જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનમાં બે પાયલટ વચ્ચે થયેલી વાતચીત અંગે એક નવો દાવો સામે આવી રહ્યો છે, જ્યાં અમેરિકા અખબારના અહેવાલ મુજબ વિમાનના કેપ્ટન સુમિત સભરવાલને એન્જિનને ઈંધણ આપવાનો પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યારે બોઈંગને બચાવતા અમેરિકા પાયલટને જવાબદાર ઠેરાવી રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે અમેરિકન મીડિયા પણ બોઈંગને સપોર્ટ કરે છે। ત્યારે જાણવા મળી રહ્યું છે કે બંને પાયલટ વચ્ચેની વાતચીતના કોકપિટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે, જેમાં વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળી રહ્યું છે કે બોઈંગ વિમાન ઉડાડી રહેલા કો પાયલટ ક્લાઇવ કુન્દ્રે કેપ્ટન સુમિત સભરવાલને પૂછે છે કે તમે ફ્યુલ સ્વિચને કટ ઓફ કેમ કરી છે। ત્યારે પ્રશ્ન પૂછતી વખતે કો પાયલટ આશ્ચર્યચકિત હતા તેમજ ગભરાયેલા જોવા મળી રહ્યા હતા। ત્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા। ત્યારે કેપ્ટન સુમિત સભરવાલ, જેમને 15,000 થી વધુ કલાકોનો ઉડાનનો અનુભવ છે, તેમની ઉપર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।